આજે પોષ વદ પાંચમ છે, બુધવાર છે, તારીખ 7/1/2026 વર્ષ છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે વૃત્તિના આગળ જે આવી ગયું ભગવાને કહ્યું કે જ્યારે જીવ કર્મ જે કર્મ કરે છે ત્યારે તે જીવની વૃત્તિના વેગ 3 પ્રકારે થાય છે. મંદ, મધ્યમ અને તીવ્ર વેગ થાય છે. વૃત્તિ આપણી વૃત્તિને સમજો છો? પેલી વૃત્તિ શું? વૃત્તિને સમજી રાખવી પડે. કોઈ પણ પ્રકારની કોઈ પણ વિષયમાં જે તીવ્રતા કે મંદતા કે જે ધારણ કરવું, વિષય ઈચ્છવો કે આ મારે આ જોઈએ જ છીએ કે આ મારે નથી જોતું, આની સાથે મારે સંબંધ થશે કે નહીં થાય, એમાં જે ચિત્તને પ્રોવવું એને નામ વૃત્તિ કહેવાય. ચિત્તને એમાં પ્રોવી દેવું એટલે અહીંયા કને આગળના 3 પ્રકારે વેગ થાય છે: મંદ વેગ, મધ્યમ વેગ અને તીવ્ર વેગ. ચિત્ત છે એ મંદપણે ચોટે, ઠીક છે, હવે લાગ્યું કે સુના મધ્યમપણે થોડું વધુ, પણ જે ચિત્ત તીવ્ર વેગે કરીને ચોંટી જાય એને તીવ્ર વિરાગ કહેવાય છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, છે વૃત્તિના વેગમાં 3 પ્રકાર થયા, તે ગુણે કરીને થયા કે બીજો કોઈ હેતુએ કરીને થયો છે? એમાં એવા કોઈ ગુણ છે? 3 પ્રકાર થયા વૃત્તિમાં, મંદ, મધ્યમ અને તીવ્ર 3 પ્રકારના વેગ થયા, એમાં એવો કોઈ ગુણ છે તેણે કરીને થયા? મહારાજ કે એમાં શું ગુણ હોય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે 3 પ્રકારના ભેદ તે ગુણે કરીને નથી, એ તો જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિયો જુઓ, ખાલી ઇન્દ્રિયો જઈને પાછી આવી જાય, ભગવાનમાં પણ વૃત્તિ આવી રીતે ચોટે. મહારાજ કે ભગવાનનો પરિપક્વ નિશ્ચય થતો કેમ નથી? તો કે આપણે દર્શન કરતા હોઈએ ત્યારે ખાલી એમ ઉપર મનથી દર્શન કરી લીધા, ભગવાનની મૂર્તિ જોઈ, આજે કંઈ પૂરું. કાલે વાઘા કેવા હતા? કોઈ ધ્યાન નહીં. ભાઈ વાઘા કેવા હતા કાલે? ટપકીવાળા. તો એ જે એકાગ્ર ચિત્તે કરીને દર્શન કરીએ એને જે ચિત્તની વૃત્તિ લાગી, એટલે જ મહારાજ કે દર્શન કરવા તે મેસોનમેસ કરવા, આંખ ખોલી રાખીને મહારાજની પાઘ જોવી, પાઘને વિશે શું ડિઝાઇન છે એ જોવી, અને પછી આંખ બંધ કરીને પછી નક્કી કરવું કે એમ જ છે કે ફેરફાર છે, વળી પાછું જોવું. મેસોનમેસ કહેવાય છે ને. આંખ બંધ કરવી ને ખોલવી, ખોલવી બંધ કરીને મેસોનમેસ કહેવાય છે. એવી રીતે આખી મૂર્તિનું ચિંતન કરી જાય તો પછી એને કાંઈ કરવા જેવું રહેતું નથી. એવું છે. મયારામ ભટ્ટ વંથલી ગયેલા. કલ્યાણજીભાઈ મળ્યા. કલ્યાણજીભાઈ જોડે સત્સંગ કર્યો. કલ્યાણભાઈ બહુ સારા સત્સંગી, એટલે એમ કહ્યું કે મહારાજના દર્શન કરો છો? કરીએ છીએ ને. મહારાજના દર્શન વગર તો કેમ ચાલે? તો કે કેવી રીતે કરો છો? તો કે બસ મહારાજની મૂર્તિ જોઈ, બહુ રૂપાળી મૂર્તિ છે ભગત, એમાં ચિત્ત નહીં ચોટે. એમાં ચિત્ત નહીં ચોટે તો મારે જોડે આવો, જુઓ મહારાજ. અને તમારી પાસે આ મૂર્તિ છે ઘનશ્યામ મહારાજની, એને તમે વારંવાર જોયા કરશો, તમને એવું દિવ્યપણું લાગશે ને. પણ આમ જોઈ લીધું, દર્શન થઈ ગયા, કંઈ નહીં વળે, નહીં થાય. પણ એક પૂરા મહારાજ તારે જુનાગઢમાં બિરાજતા હતા. મહારાજ મેઘપુર હતા. એટલે વંથલીના કલ્યાણભાઈને કહ્યું કે તમારે જે દર્શન કરવા એ એવી રીતે દર્શન કરવા. કેવી રીતે? પગને અંગૂઠીથી ચાલવું તો એ અંગૂઠાના લાલ રક્ત તણા છે, એમાં મહારાજનું જવનું તિલ છે, નીચે પણ એક રેખાકાર ચિહ્ન છે, જવનું તિલ છે, ઉપર રેખાકાર ચિહ્ન છે, એના તિલ છે,
આંગળી પાસે પણ એક તિલ છે, પછી 5 આંગળીઓને જોવી, પછી એના નખ ઉપડતા છે એ જોવા, પછી છેલ્લી આંગળીએ એક તિલ છે તેને જોવો, અને મહારાજના તળિયા લાલ સુંદર અલતા જેવા લાલ છે એને જોવા, અને પછી મહારાજનો ઉપરનો પંજો જોવો, પછી મહારાજના બંને બાજુના મહારાજને જે બેસવાના ઢીચણિયા એટલે પગે જે નિશાન પડ્યું છે તે જોવું, અને બંને બાજુની ઘૂંટી જોવી, પછી ઘૂંટી જોયા પછી પિંડી જોવી, પિંડી જોયા પછી ગોઠણ જોવા, એક એકને ધારી ધારીને જોવા, તો ભગવાનની મૂર્તિ તમને વશ થાય. એ ક્યારે થાય? ત્રણેય ભેગા જાય તો થાય. ખાલી ઇન્દ્રિયો જવાથી એ ચિત્ત ચોંટતું નથી. ઇન્દ્રિયો જેને પાછી આવે, ઇન્દ્રિયોનું તો કામ કેટલું, આટલું જ છે, ચોંટીને પાછી આવે. પણ એની સાથે જો મન લાગે તો કંઈક વેગ વધે. મહારાજ કે 1 કોસનું પાણી કેટલું વહે, પણ જો 10 કોસનું ભેગું કરીએ તો મોટો પ્રવાહ થઈ જાય. હઠાવ્યો ન હઠેવો પ્રવાહ થાય. ત્યાં વેગ માત્ર મધ્યમ વેગ થાય, પણ એની સાથે જીવ જોડાઈ જાય તો મહારાજ કે કામ થઈ જાય. છેટ મહારાજ મેઘપુર સુધી એવી રીતે કલમ્યા વંથલીથી આવ્યા, અને મયારામ ભટ્ટે આ બધી ચર્ચા કરી, અને મહારાજની સભા બેઠી હતી. ત્યાં શ્રીજી મહારાજની સભા બેઠી હતી, બંને ભક્તજનો બેઠા. અંદર આગળ બેઠા એટલે આગળ જગ્યા નથી, પાછળ થોડા પાછળથી આવ્યા હશે ને, સભાપુરી આમ ઈકડે ઠઠ ભરાઈ ગયેલી એટલે પાછળ બેસી ગયા. પછી આમ જનતા તો શું દર્શન કરે, ઊભા થઈને રવાના થાય, થોડી વાર સભામાં બેસે અને ઊભા થઈને રવાના થાય. પણ આને મયારામે બતાવવા માટે કલ્યાણજીએ જે મન જોડ્યું ભગવાનની, આજ તો મહારાજને નિરખી લેવા છે, આજ તો મહારાજને પરિપક્વ દર્શન કરી લેવા છે. એવી મસ્તીથી દર્શન કર્યા. મહારાજની આંખ જોઈ તો ઓહો હો, એમાંથી બાર મન ન કાઢે. પાપડ જોયા તો એમાંથી, ભ્રકોટી જોઈ તો એમાંથી, ભાલ વિશાળ જોયું તો એમાંથી આશરે 1.5 થી 2 કલાક એમાં ને એમાં નીકળી ગયા. અને આ બંને ભક્તોને ખબર પણ ન રહી કે અમે ક્યાં બેઠા હતા ને ક્યાં આવી ગયા. એ મસ્તીમાં ને મસ્તીમાં કોઈને ખબર, મહારાજના ઢોલિયા સુધી પહોંચી ગયા. બોલો, એવી મસ્તી આવી. મહારાજના ઢોલિયા સુધી પહોંચી ગયા, અને મહારાજશ્રીના ઢોલિયા, મહારાજ સ્વામિનારાયણ ભગવાનના ઢોલિયા સુધી ગયા. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તો કે હા, દર્શન આને કર્યા કહેવાય. હો સ્વામી, સ્વામી મુક્તાનંદ સ્વામી, જી મહારાજ, દર્શન આને કર્યા કહેવાય, આને દર્શન કર્યા કહેવાય. ત્રીજી વાર મહારાજે મુક્તાનંદ સ્વામી, સ્વામી, તો કે હા, દર્શન આને કર્યા કહેવાય. મૂર્તિ સ્થિર થઈ ગઈ. બસ મૂર્તિ સામે આવી ઊભી થઈ રહ્યું. પછી મૂર્તિ તૈયાર થઈ ગઈ, જ્યાં જુએ તો મૂર્તિ દેખાય. એટલે કે છે મને સ વર્તમાન જીવથી દર્શન કરવા તો એ મૂર્તિનો વેગ વધે. આમ છે ત્યારે એટલે એ સ્પષ્ટ લખ્યું, જ્યારે ઇન્દ્રિયો, મન અને જીવ એ ત્રણેય ભેગા થઈને પદાર્થમાં વર્તે છે ત્યારે તે વૃત્તિનો તીવ્ર વેગ થાય છે. પદાર્થ ભગવાનની, જેને જગતના લોકોને પદાર્થ, ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં લાગે છે ત્યારે તીવ્ર વેગ થાય છે. હઠાવ્યો ન હઠે, હઠાવ્યો ન હઠે. એ સંતદાસજી રસ્તામાં જતા હોય અને કોઈ સ્ત્રી આવે, એટલી લગન લાગેલી મહારાજની મૂર્તિની સાથે, એટલી લગન લાગેલી, અને સ્ત્રીને અથડાઈને સ્ત્રી પડી જાય અને કંઈ લેવા દેવા. કઈ સ્ત્રી પડી, એને લક્ષ્ય ક્યાં હતું? એક પુરુષોત્તમ નારાયણ વિશે લક્ષ્ય હતું. પડી જાય તો કોઈ નહીં, ઝાડને અથડાય તો ઝાડ પાડી દે. બોલે એવું થયું, સ્ત્રી જતી હતી પાણી ભરવા, અથડાયા, પડી ગઈ સ્ત્રી. મારો બેટો લંપટ કે પકડ્યા લોકોએ, હજી પકડે ના તો આગળ ઝાડ આવ્યું, ઝાડને પાડી દીધું. લોકો ગાંડો છે અને ભાન જ નથી ને. બોલો હવે આને શું ધ્યાન દે? તેમ મહારાજ કે ચિત્તની વૃત્તિ એવી રીતે લગાડી દેવાની. કેવી રીતે?
આપણે આનંદ થતો નથી ભગવાનના દર્શન કરવાનો, એની પાછળનું કારણ એ છે કે ઇન્દ્રિયો જ આપણી જાય છે. ઇન્દ્રિયો સિવાય મન જતું નથી, મન જાય છે તો જીવ જતો નથી. અને તે તીવ્ર વેગ એક ચક્ષુ ઇન્દ્રિયની વિશે લાગ્યો હોય તો બીજી ઇન્દ્રિયોને તેને અનુવર્તી થઈને રહે છે. તીવ્ર વેગ એક અંકમાં લાગે નેત્રની વિશે, ભગવાન મૂર્તિ જોવાનો વેગ લાગે તો એ ઇન્દ્રિયોની એક મિત્રતા છે. ઇન્દ્રિયોની મિત્રતા છે. ઇન્દ્રિયોની મિત્ર છે તે પણ માણસની મિત્રતા નથી. 10 ઇન્દ્રિયો છે ને, નેત્ર જો જે માર્ગે ચાલી તો બીજી ઇન્દ્રિયોને સાથ આપે. કેટલું નાનું નાનું કાંત્યું છે ને. એક ઇન્દ્રિય નેત્ર જો ભગવાનને માર્ગે ચાલે તો બીજા પગે એમ કે ચાલો હું તમારી સાથે, હાથ એમ કે નાના ફૂલહાર પૂર્વે મહારાજના જોઈએ, તો શું નાસિકા એમ કે આ સુગંધ લેવા જેવી છે, મોઢું કે આ પ્રસાદ પુરુષોત્તમનો નારણ મળે એથી શું. એક ઇન્દ્રિયોની પાછળ ચાલે. અને મહારાજ કે દરેક ઇન્દ્રિયને માટે એમ છે. નાસિકા જો તીવ્ર વેગ પકડ્યો તો આંખ પણ એની પાછળ ચાલે, મોઢું પણ એની પાછળ ચાલે. કેમ મોઢું પાછળ ચાલે? નાસિકાએ સુગંધીમાન લાવ્યું તો મોઢું કે આપણે પ્રસાદ લેવા જેવો છે તો એ પ્રસાદ લે. એક ઇન્દ્રિય. ત્વચાએ જો સ્પર્શ કર્યો તો ત્વચા ઇન્દ્રિયની પાસે બધી 99 ઇન્દ્રિયો ચાલે. 99 ઇન્દ્રિયો ચાલે. કેમ ચાલે? તો કે એને સ્પર્શ કર્યો તો યોગ્ય હશે, લાયક હશે, એને મદદરૂપ થાય છે આ ઇન્દ્રિયોનું. અને આ ઇન્દ્રિયો છે પ્રાંચિખાની. ઇન્દ્રિયો સુધી રહેશો તો ઇન્દ્રિયો પ્રાંચિખાની. ઇન્દ્રિયો કદી અંતર સન્મુખ નહીં થાય. ઇન્દ્રિયો કોઈ દિવસ અંતર સન્મુખ નહીં થાય. છે નાનું ઝીણું છે. ઇન્દ્રિયો તમને ભગવાનની મૂર્તિને અંદર ન લઈ જાય, કારણ કે બહાર જ રખડતી છે બધી ઇન્દ્રિયો. એના માટે મનને ભાગે ભેગું લેવું પડે. અને મનને લેવાથી પૂરું નહીં થાય ને જીવને જોડવો પડે ત્યારે પ્રાંચિખાની ઇન્દ્રિયો અંતરતિખાની થઈ જાય છે, અંદર વૃત્તિ કરે છે ઇન્દ્રિયો. એવું છે. એક ઇન્દ્રિયને બીજી ઇન્દ્રિયો મુખ્યપણે અનુસરે છે. એક ઇન્દ્રિય આગેવાની લીધી, બીજી ઇન્દ્રિયો લે. 5 કર્મ ઇન્દ્રિયો અને 5 જ્ઞાન ઇન્દ્રિયો. એવું બધાને ખ્યાલ છે ને? 5 કર્મ ઇન્દ્રિયો અને 5 જ્ઞાન ઇન્દ્રિયો. વાણી પાક પાયુ પાદનું પસ્ત છે, કર્મ ઇન્દ્રિયો છે. નેત્ર ચક્ષુ જીવા આ બધી, કાન ત્વચા આ બધી જ્ઞાન ઇન્દ્રિયો છે. હવે એનો સંપ એટલો બધો છે ઇન્દ્રિયોનો. કર્મ ઇન્દ્રિયો ક્યારે પણ જ્ઞાન ઇન્દ્રિયમાં ખોટી લાગી પડતી નથી, દાપણ કરતી નથી. કર્મ ઇન્દ્રિયનું કામ એટલું જ છે કર્મ કરીને વસ્તુ લાવી દેવી. પર જ્ઞાન ઇન્દ્રિયો છે એ કોઈ દિવસ કર્મ ન કરે. જ્ઞાન ઇન્દ્રિયો કર્મ કોઈ દિવસ નહીં કરે. તમે જોયું કે આંખ ત્યાં ગઈ, આંખ ના જાય, આંખની વૃત્તિ જાય, આંખ દોડીને ના જાય, પગ જાય, હાથ પગ ગતિ કરે, આ કરે બધું કર્મ કરે. હાથ કર્મ કરે, પગ કર્મ કરે, ગુદા કર્મ કરે, શિષ્ણ કર્મ કરે, આ બધી કર્મ, વાણી કર્મ કરે, વાક ઇન્દ્રિય કર્મ કરે. 5 ઇન્દ્રિયો કામ કરે તો એની પહેલા જ્ઞાન ઇન્દ્રિયો છે એ કોઈ ડિસ્ટર્બ ના કરે કે તમે તમારું કામ કર્યા કરો. અને કર્મ ઇન્દ્રિય છે તે કર્મ ઇન્દ્રિય કોઈ દિવસ જ્ઞાન ઇન્દ્રિયને ડિસ્ટર્બ નહીં કરે. પણ કે છે કે એવી સુહાલી છે, એવી સરળ છે કે 10 ઇન્દ્રિયમાંથી એક ઇન્દ્રિયને તીવ્ર વેગ પકડાણો એટલે 99 એની પાછળ જાય. આવું છે. ત્યારે બહુ સરસ છે. તીવ્ર વેગ ચક્ષુ ઇન્દ્રિયને વિશે લાગ્યો ત્યારે તે બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તીને થઈને સર્વે ઇન્દ્રિયોમાં લાગે છે. એવી રીતે જે ઇન્દ્રિયોમાં મુખ્યપણે તીવ્ર વેગ લાગ્યો હોય ત્યારે બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈને રહે છે. બધીને માટે, એક આંખને માટે નહીં, કાન માટે, નાક બધું રહે છે. બહુ સરસ. મુખ્યપણે તીવ્ર અને એ જે તીવ્ર વેગ તે રજોગુણી હોય, તમોગુણી હોય, સત્વગુણી હોય, બધાને લાગે. આમાં કઈ એવું નથી. એને તે જગ્યાએ લાગે. રજોગુણીને સ્ત્રીમાં લાગે, એના વગર રહી ના રહે.
તીવ્ર વેગ એવો લાગ્યો કે સ્ત્રીને માટે મરી ફીટે. આ તીવ્ર વેગ રજોગુણીને માટે. તમોગુણીને માટે ક્રોધ ચડ્યો, 4 મારી આવે. તીવ્ર વેગ ચડ્યો ને મારી આવે, 4 જણા ઉડાડી દે, લેવા દેવા વગર. કચ્છ બળદિયામાં ભાઈ, કચ્છ બળદિયામાં વેવાઈઓને સામે ઝઘડા, ના પડોશીને સામે ઝઘડા, ખેતરના શેઢે. તીવ્ર વેગ કેવો થાય જુઓ. આ ષષ્ઠી પૂર્તિનો પ્રસંગ છે, એક્ઝેક્ટ ષષ્ઠી પૂર્તિમાં તીવ્ર વિરાગ, તીવ્ર જે ક્રોધ ચડ્યો, એવો ચડ્યો. પછી જુએ નહીં, નિર્દોષ છે, દોષિત છે એ જુએ નહીં. ક્રોધ ચડે ત્યારે તીવ્ર વેગ આવ્યો અને બધી ઇન્દ્રિય અનુસરે પાછી. કેરોસીનનો મોટો ડબ્બો લઈને ધાબા ઉપર ચડ્યો. કેરોસીનનો ડબ્બો લઈને જાન જાતી હતી કે નહીં, જેની સાથે શત્રુ હતો ને એના છોકરાની જાન જાતી હતી. શેઢા પાડોશી જાન જાતી હતી, એમાંથી કેરોસીનનો ડબ્બો ફટકાર્યો અને ઉપરથી કાંકડો કરીને નાખી દીધો. આખો કેરોસીનનો ડબ્બો ટ્રેક્ટરમાં જાન જાય. લગભગ નહીં હોય તો 40 માણસ હતા. ડબ્બો ફટકારી દીધો, સળગાવી દીધો. કોઈએ બચ્યું નહીં. કેરોસીન બચવા દે, એક ડબ્બો કેરોસીન, કોઈ બચ્યું નહીં. શું લાભ થયો? કેની સાથે વેર હતું? વેર કોની સાથે હતું? પડોશી સાથે હતું. પડોશીની જાન જતી હતી. પણ આ બાપલા નિર્દોષે શું કામ કરે? એને શું તારું બગાડે? ઉડાડી દીધા 30-40 જણાને એમને ટ્રેક્ટરમાં. રીબાઈને મર્યા. બોલો, હવે પોલીસ છોડે તે 4-5 દિવસ સંતાતો ફર્યો. આખરે પોતાના ખેતરમાં પકડાઈ ગયો. એક જણાના ખેતરમાં પકડાઈ ગયો એટલે કહ્યું આવો. પોલીસને કે આવો. ધૂપકો મારી દીધો ખેતરમાં. 100 ફૂટના ખેતર કૂવામાં. બોલો, ઓલા ના પાડી પોલીસ કે મરીશ નહીં. કે તમારા હાથે શું કરા મરું? ત્યારે તમારા હાથે. આનું નામ તીવ્ર વેગ કહેવાય. શું કહેવાય? આને કહેવાય તીવ્ર વેગ. ભાઈ, એક બચી ગયો તો એ હમણાં થોડા દિવસ પહેલા વાત કરતો કે અમે એમાંથી બચ્યા છીએ. એક જ બચ્યો. કોણ બચે? શું લેવા દેવા નિર્દોષોને ઉડાડી દીધા? તો કે તીવ્ર વેગ. રજોગુણી હોય ને તો લાગે, સત્વગુણી હોય તેને લાગે, અને તમોગુણીને લાગે. ત્રણેયને લાગે છે. અને એક ઇન્દ્રિયોમાં તો સર્વેને તીવ્ર વેગ હોય ને તદનુસારે પદાર્થમાં હેત થાય છે. ઇન્દ્રિયમાં કોઈ પણ જાતનો હેત હોય, નેત્રને જોવાનો હેત હોય, પછી પદાર્થમાં હેત તો હોય જ છે ને. દરેકને સૂંઘવાનો હેત હોય, સાંભળવાનો હેત હોય, બીજી ઇન્દ્રિયો એને અનુવર્તી સરે. ત્યારે તરત નિત્યાન સમયે પ્રશ્ન પૂછ્યો છે, એને ભગવાનમાં કેમ તીવ્ર વેગે કરીને હેત થતું નથી? જો ભાઈ, આ જગતમાં લોચામાં ચોંટી જાય છે તો ભગવાનમાં હેત કેમ થતું નથી? ભગવાનમાં હેત થવામાં મેં આરંભતનું દ્રષ્ટાંત આપ્યું ને, મહત્વનું છે. ભગવાનમાં હેત કેમ થતું નથી? ભગવાનમાં હેત તો થાય, ખાઈ પીને પડ્યા રહીએ ને એમાં ભગવાનમાં હેત ના થાય. એનું ચિંતન કરવું પડે. શું? તો કે મોટા સંતોને સેવા પડે. મોટા સંતોનું સેવન કરે. સંત પરમ હિતકારી જગતમય, સંત પરમ હિતકારી સંત. સંત પરમ હિતકારી બ્રહ્માનંદ સંતન કી સોબત બ્રહ્મા. મિલતા હૈ પ્રગટ મોરારી, મિલતા હૈ પ્રગટ મોરારી, તમય સંત પરમ હિતકા. બ્રહ્માનંદ કે આવા સંત મહારાજે તરત બતાવ્યું. શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ, કાળ, ક્રિયા, ધ્યાન, શાસ્ત્ર, દીક્ષા, મંત્ર અને સંગ, આટલું લાગે.
અત્યારે દેશ સારો જ છે, ભગવાન ભજવામાં શું તકલીફ છે? કંઈ મુસીબત છે? અહીંયા ભૂકંપ આવી પડ્યો, અતિવૃષ્ટિ આવી પડી, કોરોના આવી ગયો, એ તો કંઈ છે નહીં. સુખેથી ભજન કરાય એવું છે ને? સુખેથી ભજન થાય એવું કરવું જ ન હોય તો ગોદડા ગ્રહણ કરીએ તો છોડીએ જ નહીં ગોદડાને, તો પથારી જ ન છોડીએ તો સવારે વહેલા ઊભું જ ન થવાય તો પછી સંતનો સમાગમ શું કરે? સારા દેશને પણ ખરાબ કરી નાખે, સારા દેશને પણ ખરાબ કરે. કાળ વિપરીત હોય તો ભાગી નીકળવું, જુદ ફાટી નીકળે અને ભાગી નીકળવું પડે તો ભજન ના થાય. તો એના માટે કે દેશ સારો હોય, કાળ સારો હોય અને ક્રિયા સારી હોય. ક્યાં? સાધુ પુરુષો વિચરણ કરતા હોય, ભજન કરતા હોય, કથા વાર્તા થતી હોય, સંતોનો સમાગમ થતો હોય, હરિભક્તોની સભા થતી હોય, ક્રિયા સરસ થાય ને. મહારાજ કે 18મા વચનામૃતમાં 500 પરમહંસની સભા ભરાઈને બેઠી હોય, કપડાના ઠેકાણાના ફાટેલ તૂટેલ ગોદડીવાળા હોય, ભગવદ વાર્તા થતી હોય, ત્યારે ભગવાનના ભક્ત જાય કે અભક્ત જાય એની વૃત્તિ શાંત જ રહે. પણ મહારાજ કે 7 માળની હવેલી હોય અને કેટલીક વેશ્યાઓ થઈ કાર કરતી હોય, ગણિકાઓ બેઠી હોય, કેટલાક ભણવાઓ ત્યાં થઈ કાર દારૂના શીશા પીવાતા હોય ને પાતા હોય ને પીતા હોય ને પવાતા હોય, અને સ્ત્રીઓનું રાંગરોગણ થતું હોય, ત્યાં સતોગુણી માણસ જાય તો બધું સતોગુણી થઈ જાય. ત્યાં સતોગુણી માણસ જાય તો સતોગુણી થઈ જાય? કશું ના થાય. કેવી રીતે ના થાય? તો જેવી રીતે આખું માટલું દારૂથી ભર્યું હોય અને પછી તમે એમ કહો કે 1 લીટર ગંગાજળ નાખો એટલે બધું ગંગાજળ થઈ જાય ને? ના થઈ જાય. આખું દારૂનું ભરેલું માટલામાં 1 લોટો ગંગાજળ નાખીએ એટલે ગંગાજળ થઈ જાય ને? થતું હશે બધું દારૂ બની જાય. ભાઈ એ ગંગાજળ ના થાય, એ ગંગાજળ પણ દારૂ બની જાય. નિયમ છે એવું. એટલે તમે એટલા જ માટે કે છે ક્રિયા તો ત્યાં જ સારી થાય જ્યાં મહાપુરુષોનું વિચરણ હોય ત્યાં. ખાટકી ખાનામાં ક્રિયા સારી થતી હશે? એ શું ક્રિયા? એવા વિચાર કેવા ખરાબ આવે. અને એવી જ રીતે કુસંગના જોગે કરીને વિચાર બગડે છે, એનો સંગથી દૂર રહો. અને પછી બીજું, ભગવાનમાં પ્રીતિ કરવા માટે પ્રયાસ કરવો પડે. પ્રયાસ કર્યો છે? પ્રયાસ શું કરવાનો? ભગવાનની મૂર્તિ સામે રાખીને ધ્યાન કરવાનો પ્રયાસ કરવાનો. મહારાજનું ધ્યાન થોડી વાર બેસી, મહારાજની મૂર્તિ અહીંયાથી જોઈ ગયા પછી તમારે રૂમે 10 મિનિટ બેસવું, અથવા તમારા અંતરચક્ષુ કરવા. અંતરકાલે આવી જાઉં ગુણાત પ્રતિલોમ જુઓ, પ્રતિલોમ પણ રૂવો, અનુલોમ નહીં, પ્રતિલોમ પણ જુઓ. એક પર અંતરમાં જુઓ, વિચારીને નીચે ઉતરીને જુઓ. હું રાવણ છું કે રામ છું? હું કંસ છું કે કોણ? દુર્યોધન કંસ છું કે વિદુરજી છું? એ જુઓ, થોડું વિચારીને જુઓ તો તમને તમારી રીતે જાતને ખ્યાલ આવશે તમે ક્યાં બેઠા છો. એને શ્રીજી મહારાજ દેશકાળ ક્રિયા શાસ્ત્ર, એવા કુભાનના શાસ્ત્ર વાંચીએ અને મનની વૃત્તિ શુદ્ધ રાખીએ, એ ક્યારે ના થાય. તો એ શાસ્ત્ર શુદ્ધ સારા ભાગવત, રામાયણ, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી જેવા શાસ્ત્ર વાંચવા પડે. દીક્ષા, હવે દીક્ષામાં છે ને આની દીક્ષા આપવામાં આવે છે કાળ ભૈરવની શમશાનમાં. તો એ કાળ ભૈરવની દીક્ષા આપે. એ દીક્ષાથી તો મોટી પદવીને પામો છો. મેં હરજીવનભાઈની વાત કરી હતી કે દીક્ષાથી કોઈને મંત્ર શુદ્ધ સાત્વિક હોવો જોઈએ. કાળ ભૈરવનો મંત્ર કામ ના કરે તો સાત્વિક મંત્ર હોવો જોઈએ. અને સંગ એટલાને જોગે કરીને શુભ અથવા અશુભ આચરણ થાય છે. આ 8ને જોગે કરીને સારું આચરણ થાય છે, ખરાબ. તે જો રૂડાદેશ કાળ સંગ આદિ પ્રાપ્ત થયા હોય તો ભગવાનની વિશે તીવ્ર વેગ કરીને સ્નેહ થાય, અને ભૂંડા દેશને હોય તો મંદ વેગ થાય છે. શ્રીપતિ શ્રીધરમ સર.